નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી। નર્મદા ડેમમાં પાણીની આવક છે 2,10,000 ક્યુસેક। ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક સતત ચાલુ જ છે। નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે, તો નર્મદા નદીમાં હાલમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમમાં પાણીની આવક વધુ હોવાથી હાલમાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના જ કારણે નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। 95,000 ક્યુસેક પાણી હાલમાં નર્મદા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે। કુલ જોવા જઈએ તો 2,10,000 ક્યુસેક પાણી જે છે તે નર્મદા નદીમાં તેની આવક થઈ રહી છે અને ત્યાંથી 95,000 ક્યુસેક પાણી આગળ નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી છે। હજી પણ ગુજરાતની વાત કરીએ તો આગામી 7 દિવસ ભલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ થતાં નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો કે ડેમના 5 દરવાજા જે છે 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે સતત પાણી આવી રહ્યું છે। હાલમાં એક્સક્લુઝિવ દ્રશ્યો આ નર્મદા ડેમના કહેવાય છે કે નર્મદા ડેમ જો છલોછલ ભરાઈ જાય તો 1 વર્ષ સુધી ગુજરાતમાં પાણીની કોઈ તંગી પીવાના પાણીની હોય કે સિંચાઈની હોય તે નથી રહેતી, કારણ કે આ છે જીવાદોરી સમાન ડેમ।